હલો. યસ, ગુડ મોર્નિંગ એવરીવન. ચાલો પ્રોગ્રામની શરૂઆત કરીએ. ગઈકાલે એક્સરસાઇઝ બી મેં કીધું હતું એવી રીતે તમને વિડીયો મળી ગયો હશે, એટલે વિડીયો ચોંટે છે. ઓકે, થોડો લેટ મૂક્યો હતો એટલે કદાચ ઓકે થોડો લેટ થોડો 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 લેટ મૂક્યો હતો એટલે યસ એવું બની શકે કે કદાચ તમારા ધ્યાનમાં ના આવ્યો હોય. જોઈ લેજો, લેક્ચર પતાવીને ના મળે તો પછી હું મારા એન્ડથી કંઈ ઇશ્યુ હોય તો જોઈ લઉં છું. છતાં પણ એકે દાખલો અત્યારે ગણવાની જરૂર લાગે તો બોલો. 11માંથી તમે એમ કહો કે આ નંબરના દાખલા ફરીથી ગણવા પડશે એટલે હું અત્યારે બોર્ડ પર સમજાવું. ઓકે, ઓનલાઈનવાળા મિત્રો, ક્વેશ્ચન નંબર કોઈ તમારી ડિમાન્ડ હોય તો પ્લીઝ બોલો, હું બોર્ડ પર ગણાવી દઉં છું. 8મો પ્રશ્ન. ઓકે, 8 પહેલા ચલો 8મો હું ગણાવું છું. 8 પહેલા કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. 10 નંબર. ઓકે, 10 ગણાવું છું. 6. ઓકે, 5, 6, 8 અને 10 એ સિવાય કોઈને કંઈ હવે ડાઉટ હોય તો તમે જે વિડીયો છે એમાંથી જોઈ શકો છો. ચલો, અને 11મો ગણાવું. 5મો પ્રશ્ન શું છે? એક્સ અને વાય બંનેની ઉંમરનો ગુણોત્તર 4:7 છે. એક્સ અને વાયની ઉંમરનો ગુણોત્તર 4:7 છે. તો આ ગુણોત્તર 4:7 આવ્યો તો પહેલું કામ આપણે શું કરવાનું? 4x ને 7x. બસ, બીજું કાંઈ મારે વાંચવું નથી, બીજું કાંઈ મારે જોવું નથી, મને આટલી ખબર પડવી જોઈએ. અને મેથ્સ જોરદાર કરવું હોય તો જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે રકમને તોડી નાખો, બ્રેક કરીને પછી એને અટેન્ડ કરવાનો ટ્રાય કરો, એટલે તમારે એમાં બહુ લોડ નહીં આવે. જેમ કે આ પ્રશ્ન, આ રકમ આપણે જોઈ, ખાલી એટલું વાંચ્યું કે એક્સ અને વાયની ઉંમરનો ગુણોત્તર 4:7 છે, તો મેં સીધું 4x ને 7x લખ્યું. હવે જ હું રકમ આગળ વાંચીશ. ઓકે છે? ચલો, પછી શું કીધું છે? 7 વર્ષ પહેલા વાયની ઉંમર 42 વર્ષ હતી. મારે આગળ કંઈ વાંચવું જ નથી, મારે આટલું જ વાંચવું છે. 7 વર્ષ પહેલા વાયની ઉંમર 42 હતી, તો આજે કેટલાની હોય? હું 7 વર્ષ પહેલા 42 વર્ષનો હોય તો હવે હળવે હળવે 7 વર્ષ મોટો થયો હોઉં, તો આજે મારી ઉંમર કેટલી હોય? 49. વાત કોની થાય છે અહીંયા? વાયની. વાય આજે 49 વર્ષનો હોય. વાય ઉંમરમાં 49 વર્ષનો હોય તો એક્સ પ્રમાણે વાય કેટલા વર્ષનો છે? 7x. તો બીજું કાંઈ કર્યા વગર મને 7x બરાબર 49 કરું એટલે એક્સની વેલ્યુ મળી જાય. હાથ અહીંયા આવે એટલે ભાગાકારમાં હત્યો 49. એક્સની વેલ્યુ મને અહીંયા 7 મળી ગઈ. હવે આ એક્સની જે વેલ્યુ 7 મળી છે હું અહીંયા મૂકું તો હત્યો 49. આ તો ગોતવાની કોઈ મતલબ નહીં બનતો, કેમ કે તો વાય ન જ હતું અને તો પાછી એની જ મળશે. અહીંયા હું 7 મૂકું એટલે 7 ચોકો 28 થશે. શું થશે? આ એક્સની ઉંમર. પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે તો આજથી 7 વર્ષ પછી એક્સની ઉંમર કેટલી હોય? આજે એક્સ 28 વર્ષનો છે, 7 વર્ષ પછી એક્સની ઉંમર કેટલી હોય? તો કે 35, 35 વર્ષનો હોય. ક્લિયર? સરસ. ફરીથી એક વખત આખો પ્રશ્ન કે અત્યારે બંનેની ઉંમરનો ગુણોત્તર 4:7 છે, તો બંને 4x અને 7x ની ઉંમર હોય. 7 વર્ષ પહેલા મારી ઉંમર 42, વાયની ઉંમર 7 વર્ષ પહેલા 42 હતી, તો આજે વાય 49 વર્ષનો હોય. એક્સમાં વાય 7x નો છે આજે અને ઉંમરમાં 49 નો છે. 7x બરાબર 49, તો એક્સની વેલ્યુ 7 મળી. હવે વાયનો વ્યવહાર પૂરો થઈ ગયો. એક્સની વેલ્યુ તમે એક્સમાં મૂકો કે 7 ચોકો 28, તો એક્સની હાલની ઉંમર કેટલી થાય? તો કે 28. તમને પૂછ્યું છે 7 વર્ષ પછી કેટલાની હશે? 7 વર્ષ પછી મારી ઉંમર વધીને 35 વર્ષની થઈ હશે. ઓકે છે? ગ્રેટ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. નીતા અને ગીતાની હાલની ઉંમરનો ગુણોત્તર 3:7 છે. નીતા અને ગીતા, અરે નીતા અરે ગીતા, હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો? કોઈ પાસે રકમ હોય પ્લીઝ બોલો, તો મને જીવનમાં તકલીફ ઓછી પડે. 3:7. તો કોઈને પૂછ્યા વગર હું પહેલા 3x અને 7x કરીશ. પછી આગળ રકમમાં એવું કીધું છે કે આજથી 4 વર્ષ પછી ગીતાની ઉંમર 39 વર્ષની થશે. આજથી 4 વર્ષ પછી ગીતા 39ની થશે. આજે ગીતા કેટલાની હોય? 35ની હોય. એક તમે ઉંમરમાં વાત કરો તો ગીતા 35ની છે, એક્સમાં વાત કરો તો ગીતા 7x ની છે. ગીતાની હાલની ઉંમર એક્સ પ્રમાણે 7x, ગીતાની હાલની ઉંમર પ્રમાણે 35. તો 7x બરાબર 35 લખો તો મને 1x ની વેલ્યુ મળી જાય.
તો 1x બરાબર શું થશે? તો 7 આ બાજુ આવે, 7 પંચા 35, 35 ભાગ્યા 7 એટલે 5 જવાબ આવશે દીપભાઈ. x ની વેલ્યુ 7 આવી ગઈ. અહીંયા ગીતાનો વ્યવહાર કરવાનો, આ વ્યવહાર બધો ગીતાનો હતો. એટલે રકમમાં તમને હવે નીતા વિશે જ પૂછ્યું હોય, આ 5 અહીંયા મૂકો એટલે 5 તરી 15 થઈ ગયું. તમને રકમમાં પછી કદાચ એવું પૂછ્યું છે કે તો આજથી 4 વર્ષ પહેલા નીતાની ઉંમર કેટલી હોય, હે ને? આજે નીતા 15 વર્ષની હોય તો 4 વર્ષ પહેલા નીતા કેટલાની હોય? તો કે 4 વર્ષ પહેલા નીતા 11 વર્ષની હોય. ઓકે છે? ગ્રેટ. વાહ સર, ગજબ, થેન્ક યુ. વોઇસ ચોટે છે, બધાને ચોટે છે. ઓકે ચલો, એના પછી ક્વેશ્ચન નંબર 8. ઈ સ્કૂટર અને ટીવીની કિંમતનું પ્રમાણ 7:5 છે. ઈ સ્કૂટર અને ટીવી નું પ્રમાણ 7:5 છે. તો સ્કૂટર કેટલા રૂપિયાનું હોય અને ટીવી કેટલા રૂપિયાનું હોય? 5x. મોંઘું શું હોય? ઈ સ્કૂટર. અને સસ્તું શું હોય? ટીવી. સ્કૂટર મોંઘું કેટલું છે? એટલે સ્કૂટર 7x છે, પણ મોંઘું કેટલું છે ટીવીની કમ્પેરિઝનમાં? તો કે 2x જેટલું મોંઘું છે. ટીવી સસ્તું કેટલું છે? 2x જેટલું સસ્તું છે. બેનો તફાવત કેટલો છે? 2x. સ્કૂટરની કિંમત વધારે કેટલી છે? 2x. ટીવીની કિંમત ઓછી કેટલી છે? 2x. રકમમાં કીધું છે શું ખરેખર? કે સ્કૂટરની ટીવીની કિંમત સ્કૂટર કરતા 8,000 રૂપિયા, અચ્છા સોરી, સ્કૂટરની કિંમત ટીવી કરતા 8,000 રૂપિયા વધારે છે. હવે સ્કૂટર એ ટીવી કરતા 8,000 રૂપિયા વધારે છે, એનો અર્થ શું? એક્સમાં કેટલું વધારે છે? 2x. રૂપિયામાં કેટલું વધારે છે? 8,000. તો 1x ની વેલ્યુ કેટલી છે? તો કે આ બગડો સામે આવે એટલે ભાગાકારમાં 8,000 ભાગ્યા 2 એટલે 4,000. 1x ની વેલ્યુ કેટલી આવે? તો કે 4,000. 4 સત્તા 28,000 નું સ્કૂટર હોય, 4 પંચા 20,000 ની ટીવી હોય. કદાચ ટીવીની પ્રાઇસ પૂછી છે? ટીવી કેટલા રૂપિયાનું હોય? તો કે 5 ચોકુ 20. બધા દાખલા કાલે જ મેં વિડીયોમાં ગણાય એટલે રકમ યાદ છે. ચલો નેક્સ્ટ. પટી ગયું? આ રહ્યું 10મો દાખલો. ABCD 5 2 4 3. હાવ ચકલી જેવો પ્રશ્ન, જેમણે બી કીધો એમને કોઈ વાંધો નહીં, ગણાવવામાં મને વાંધો નથી, પણ પ્રશ્ન બહુ હેલો છે. જી સર. તમે આ બેચમાં છો? ડેમો સાંજે છે મારા વાલા, 6 વાગે. હા, 6 to 8 ની બેચ છે, સાંજે 6 થી 8, હે ને? આયાથોન બેસવું હોય તો મને વાંધો નથી, પણ મજા નહીં આવે, હે ને? ઓકે, થેન્ક યુ. A જેમ B જેમ C જેમ D. 5 2 4 3. 5 2 4 અને 3. કોઈને પૂછ્યા વગર ધીસ ઇઝ 5x, ધીસ ઇઝ 2x, ધીસ ઇઝ 4x ને ધીસ ઇઝ 3x. આ બધાનો ગુણોત્તર છે. ઓકે છે? અને પછી શું કીધું છે? જો C ને D કરતા 2,000 રૂપિયા વધારે મળે. આ C ને વધારે મળે છે કે D ને વધારે મળે છે? C ને. કેટલા વધારે છે? રૂપિયામાં વાત કરો તો 2,000 અને x માં વાત કરો તો 1x. તો કોઈ પણ સંખ્યાના ગુણ્યા 1 કરો તો ગુણ્યા કરો કે ના કરો કંઈ ફેર ના પડે, તો ન કરો 1x વધારે મળે છે. તો આ 1x જ તો કહેવાય. તો 1x બરાબર કેટલા છે? તો કે 2,000. પતિચ્યો પ્રોગ્રામ. તમને પૂછ્યું છે કે b ની વેલ્યુ કેટલી? તો b 2x છે. 1x એટલે 2,000 હોય, તો 2x એટલે 4,000 હોય. પ્રોગ્રામ પૂરો. આને કેટલા રૂપિયા મળતા હોય? તો કે 4,000 રૂપિયા મળતા હોય. આ કહે અને મારા ભાઈની ડિમાન્ડ છે એટલે હવે આપણે 11મો દાખલો ભેગા ભેગો ગણિત લઈએ. યા બી અને સી ત્રણેયની સરેરાશ ઉંમર 25 વર્ષ છે, રાઈટ? 3 જણની સરેરાશ 25, તો એના આધારે શું મળે આપણને? સરવાળો મળે. કેટલો થાય? 1 મિનિટ રાજનભાઈ. યસ માં ભાઈ, તમારી પાછળ આવે ભાઈ. યસ માં ભાઈ. 3 વ્યક્તિઓની સરેરાશ 25 હોય તો ટોટલ કેટલું હોય? મનીષભાઈ? વાહ મારા વાલા, વાહ, સુપર. 3 વ્યક્તિઓની સરેરાશ 25 હોય તો 25 25 ને 25 તો ટોટલ 75 હોય ને ભાઈ. સરેરાશ ગુણ્યા સંખ્યા, બેનો ગુણાકાર કરીએ તો આપણે આજથી હજારો વર્ષો પહેલા સરેરાશ શીખ્યા હતા. એમાં આપણે વાત થઈ હતી, એમાં તમે આયા હતા ખરા? હેમાં ભાઈ યાદ આવ્યું? ઓકે.
તો ત્રણેયનો સરવાળો કેટલો થાય? તો કે 75. તમને કીધું છે કે ત્રણેયની ઉંમરનો ગુણોત્તર 3:5:7 છે. 3:5:7 છે. તો ત્રણેયની ઉંમર કેટલી હોય? 3x, 5x અને 7x. હવે તમને અહીંયા સરવાળો 75 આપી દીધો છે કે મતલબ ઉંમરમાં પૂછે તો સરવાળો 75 છે, એક્સમાં પૂછે તો સરવાળો કેટલો છે? 7 ને 10 ને 15. 15x એ સરવાળો છે. તો 1x ની વેલ્યુ કેટલી થાય? તો કે 15×5 = 75. x ની વેલ્યુ ઇઝ 5. સિમ્પલ. ઓકે છે. અચ્છા, એક બીજો રસ્તો કે તમને એવું કીધું છે કે સરેરાશ 25 આપેલી છે. કદાચ તમારામાંથી કોઈ એવું ગણે કે 3:5:7 આની સરેરાશ ગોતી લે કે 7 ને 10 ને 15, 15/3 એટલે આવે 5. તો ગુણોત્તરની સરેરાશ 5x આવે છે. તો 5x બરાબર તમે અહીંયા સરેરાશ સામે સરેરાશ મૂકો, સરવાળાની સામે સરવાળો મૂકો, તોય x ની વેલ્યુ તો 5 જ આવવાની કે નહીં? ઓમ ગણો કે ઓમ ગણો, x ની વેલ્યુ તો 5 જ આવશે. અને હવે તમને પૂછ્યું છે b ની ઉંમર, a ની ઉંમર પૂછી છે, 3x ની વેલ્યુ પૂછી છે, x ની જગ્યાએ 5 મૂકી દો એટલે 5 તરી 15 વર્ષ a ની ઉંમર હોય. મેં વિડીયોમાં આ વસ્તુ કીધી છે, હું હજી તમને ફરીથી કહું કે આ બધી વાત સાચી. આ એક્સરસાઇઝ બી ગણતી વખતે તમારે જોડે શું થયું હશે તો તમે રકમ વાંચો ને એટલે તમને એવું થાય કે ભાઈ વાત બધી સાચી, પણ હવે કરવાનું શું? એટલે પેન રકમ વાંચ્યા પછી પેન ઉપડશે નહીં. હા, અહીં સુધી તો ઉપડશે કે આ એક્સ લગાવી દો છો તો કે બધી વાત સાચી, પણ હવે શું કરવાનું? તો ઇટ હેપન્સ. મારી સાથે આ વસ્તુ થયેલી છે અને તમારામાંથી 50% કરતાં વધારે મિત્રો સાથે સેમ વસ્તુ થઈ હશે કે ભાઈ બધી વાત સાચી, પણ હવે પેન કેમ ઉપાડવાની? હવે આગળ શું કરવાનું? તો એના માટે મેં અત્યારે બી ગણાવ્યું છે. તમે વિડીયો પણ એપમાં મુકાઈ ગયો છે, ના મુકાઈ ગયો તો મૂકી દઈશ. એક વખત આખો વિડીયો વ્યવસ્થિત જુઓ, જે ગઈકાલ ભણ્યા હતા એ પણ અને એક્સરસાઇઝ બી આખી જે સોલ્વ કરાવી છે એ પણ. આ બંને વસ્તુ જુઓ અને ધેન પછી દાખલો 1 2 દિવસ 3 દિવસ પછી ફરીથી ગણવાનું ટ્રાય કરજો. જ્યાં અટકો ત્યાં પાછા ફરીથી વિડીયોની હેલ્પ લેજો. આ સૌથી બેસિક વસ્તુ છે ને. મેં તમને કીધું એવી રીતે 50% ચેપ્ટર તમારું અહીંયા પૂરું થઈ જાય. એક રીતમાં 50% ચેપ્ટર છે અને હવે બીજી 5 રીતમાં બાકીનું 50% ચેપ્ટર છે. ઓકે છે, ચલો સરસ. તો હવે આપણે આગળ વધી અને નવી વસ્તુ સમજીએ છીએ. વ્યવસ્થિત રીતે સમજી લેજો. ગુણોત્તર પ્રમાણના અઘરા પ્રશ્નોમાં આપણે આને ગણી શકીએ. મને આમાં કાંઈ અઘરું નથી લાગતું. 2 4 5 10 દાખલા ગણ્યા પછી તમને બી અઘરું નહીં લાગે એની ગેરંટી. પણ અત્યારે જ્યારે પહેલી વાર સમજો છો ત્યારે મસ્ત અને વ્યવસ્થિત રીતે સમજી લેજો. તમને એવું કીધું છે a અને b ની હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે. તો હું એવું સમજી શકું બંનેની ઉંમર 4x અને 5x હોય? વાહ, ઓનલાઈન વાળાના વખાણ જુઓ તમે. સર તમે હાતડો મસ્ત લખો છો. થેન્ક યુ. અને અહીંયા તો ઓફલાઈનમાં તો ગમે એટલું કરે હાલે, તું ભણાવતી હોય તો ભણાઈને હવે. ઓકે, સોરી. 4:5 નો ગુણોત્તર છે તો બંને 4x અને 5x હોય. અને તમને યાદ છે એવી રીતે આપણે આવી વાત થઈ હતી કે 4x અને 5x આપણે આવી રીતે લખી શકીએ બેયની ઉંમર. x ની વેલ્યુ કંઈક હશે. અત્યારે હાલ ખાલી તમને સમજાવવા માટે એવું સમજુ કે સપોઝ x ની વેલ્યુ 11 છે તો શું હશે? આની ઉંમર કેટલી હશે? 44. અને આની ઉંમર કેટલી હશે? 55. હવે તમને શું કીધું છે કે 6 વર્ષ બાદ, એટલે કે આજથી 6 વર્ષ પછી, તો આની જેટલી ઉંમર હશે એમાં 6 વર્ષનો વધારો થયો હશે અને આની જે ઉંમર હશે એમાંય પાછો 6 વર્ષનો વધારો થયો હશે. હવે 6 વર્ષનો વધારો થયા પછી જે ઉંમર આવે, એટલે ધારો કે આ 44 હોય તો 44 ને 6 50 અને આ 55 હોય તો 55 ને 6 61. એ જે જવાબ આવશે એ જવાબનો ગુણોત્તર શું થશે? તો કે 5:6. આ તો મેં મારી જાતે સમજાવવા માટે તમને x ની વેલ્યુ 11 લીધી હતી. આ પ્રશ્નમાં x ની વેલ્યુ કંઈક બીજી હશે, આપણને ખબર નથી. કંઈક બીજી વેલ્યુ હશે. શું હશે એ થોડી વારમાં ખબર પડશે આપણને. આ શું લખ્યું ને કેવી રીતે લખ્યું ને એ વ્યવસ્થિત સમજી લો. આના રૂપિયા છે. ફરીથી આખી રકમ વાંચું છું અને ફરીથી સમજાવું છું કે a અને b ની હાલની ઉંમરનો ગુણોત્તર આટલો છે, 4:5 છે. 6 વર્ષ પછી એમની ઉંમરનો ગુણોત્તર ગોતો ને તો એ 5:6 થાય. આજે એમની જે ઉંમર છે એનો છેદ ઉડાડો ને તો 4/5 જવાબ આવે.
અને 6 વર્ષ પછી એમની જે ઉંમર છે એ ગણીને પછી છેદ ઉડાડો ને તો જવાબ 5/6 આવે, એવું કહેવા માંગે છે ખાલી, દેટ્સ ઇટ, બીજું કાંઈ નહીં. તો આજની જે ઉંમર છે એ તમે એક્સ લગાવીને લખી દો છો. એક્સની વેલ્યુ ખબર નથી, એમાં તમે 6 વર્ષ એડ કરો તો તમને નવો ગુણોત્તર મળી જાય. ક્લિયર? ધારો કે અહીંયા મને એવું કીધું હોત કે આજે એ અને બી ની, નવું એક એક્ઝામ્પલ મારી જાતે બનાવીને સમજાવું છું. ધારો કે આજે એ અને બી ની ઉંમરનો ગુણોત્તર 3:5 છે. તો આજનો જે ગુણોત્તર હોય ને એમાં તમારે એક્સ લગાવીને મૂકી દેવાનું કે આજનો ગુણોત્તર કેટલો થશે, તો કે 3x અને 5x. હવે મને એવું કહેવામાં આવે કે 5 વર્ષ પછી તો +5 +5. હું એમ કહું કે 4 વર્ષ પહેલા -4 -4. હું એમ કહું કે આની 5 વર્ષ પછી તો +5 અને આની 5 વર્ષ પહેલા તો -5 અને પછી જે નવો ગુણોત્તર આવે છે એ વોટેવર, ધારો કે હું એવું કહું કે ધીસ ઇઝ 4:3, આવું થાય છે. તો આવું કંઈક લખીએ કાંઈ આવી રીતે તમે ખાલી આ સૂત્ર બનાવતા, આ ઇક્વેશન બનાવતા, આ પદ મૂકતા શીખવાડું છું ખાલી, કે આજનો જે ગુણોત્તર હોય દિનેશભાઈ એને એક્સ લગાવીને લખી દેવાનું. ક્યાંક બીજે આંટો મારવા ગયા હતા. દિનેશભાઈ ક્લાસમાં આવી જાઓ, તમે ગણિત ભણો છો મારી જોડે, સવારના 9:30 થયા છે અને આપણે ક્લાસમાં છીએ. ચલો હવે અહીં ધ્યાન આપો દિનેશભાઈ. હાલનો ઉંમરનો ગુણોત્તર આપ્યો હોય દિનેશભાઈ, જેમ કે અહીંયા આપ્યો છે 4:5, તો આપણે એક્સ લગાવી લખી દીધું 4x અને 5x. પછી કીધું છે 6 વર્ષ બાદ એક બેચ પૂરી થઈને તો એક ભાઈએ છેલ્લા દિવસે ખરેખર એવું પૂછ્યું હતું કે સાહેબ અમે ક્લાસમાં બેઠા હોય, જોતા હોય તમારા સામે, તો એ તમને એવી રીતે કેવી રીતે ખબર પડી જાય કે મારા વિચારો બીજે ક્યાંક ચાલે છે, ધ્યાન અહીંયા નથી? એ જ તો ટેલેન્ટ છે દેવભાઈ. કે આ 4:5 નો ગુણોત્તર છે 6 વર્ષ પછી, તો +6 અને એનો ગુણોત્તર 5/6. હવે અહીંથી નેક્સ્ટ શું સ્ટેપ છે, તો કે બહુ સિમ્પલ સ્ટેપ છે. આપણે લોકો ડાબા જબાનો નિયમ શીખી ગયા. નિયમ પ્રમાણે આપણે શું વાત થઈ હતી કે જે વસ્તુ ગોતવી હોય એ અંશમાં, પ્લસમાં અને એકલી હોવી જોઈએ. તો અહીંયા x બરાબર ગોતવું છે, તો આ x તો અંશમાં છે પણ આ અંશમાં નથી, તો એને અંશમાં લાવવું પડે, તો એની સાઈડ બદલાય. હવે આ સરવાળાના સંબંધમાં હોય ને એટલે આખે આખું એક સાથે સામે જાય. હું સમજાવું છું એ સમજાઈ જાય તો બહુ સરસ, પણ મેં શરૂઆતમાં અને લગભગ હમણાં સુધી 2-4 વર્ષ પહેલા સુધી કોઈ લોજિક દિમાગ લગાવ્યા વગર સીધી આ વસ્તુ સ્વીકારી લીધી હતી કે આવું જ્યારે પદ આપ્યું ને ત્યારે આમ ચોકડી ગુણાકાર થાય. મતલબ આ છગડાનો ગુણાકાર આ લોકો જોડે થાય, આ બંને સંખ્યા જોડે, અને આ પાંચડાનો ગુણાકાર આ બે સંખ્યા જોડે થાય, એટલે આમ ચોકડી ગુણાકાર થઈ જાય. બેયનો છેદ સામે જતો રહે. હું લખું સ્ટેપ એટલે તમને ખબર પડશે કે આ 4x + 6 જ્યાં છે એમને એમ રહેશે અને આ છગડો અહીંયા જતો રહેશે, એટલે છગડો અહીંયા લખો, અને આ આખું સ્ટેપ અહીંયા જતું રહેશે. તો પાંચડો જ્યાં છે એમના એમ રહેશે અને પેલું આખું સ્ટેપ સરવાળાના સંબંધમાં છે એટલે એઝ ઇટ ઇઝ આવી રીતે લખાશે. કેમ? તો કે આ છગડો અહીંયા ગુણાકારમાં જાય અને અહીંયા બેયની જોડે ગુણાય, આની જોડે અલગથી ગુણાય, આની જોડે અલગથી ગુણાય. સેમ એવી રીતે અહીંયા આવે તો 5x બી આની જોડે ગુણાય અને છગડો આની જોડે ગુણાય. આ સ્ટેપ મેં શું લખ્યું, કેવી રીતે લખ્યું એકવાર સમજી લો. કે આ છગડો અહીંયા ગયો અને આ નીચે વાળું પદ અહીંયા આવ્યું. એસે ऐसे દિનેશભાઈ ગુણાકાર હોગા, ऐसे ऐसे બરોબર છે, આમ ક્રોસમાં ગુણાકાર થશે. હવે તમે જો આ છગડાનો ગુણાકાર આની જોડે કરવાનો અને આ છગડાનો ગુણાકાર આની જોડે કરવાનો. સેમ એવી રીતે અહીંયા પાંચડાનો ગુણાકાર આની જોડે કરવાનો અને આ 5નો ગુણાકાર આની જોડે કરવાનો અને વ્યવહાર મૂકતા જાઓ. 6 ચોકુ 24x વત્તા છાયો છાયો 36 બરાબર 5 5 25x વત્તા 5 6 30. અહીં સુધી ઓકે છે? ઓકે. હવે શું કરવાનું? આ બરાબર છે એની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ. જે બાજુ વધારે x, હવે કરવાનું તમારે શું છે ખબર છે? x બધું એક બાજુ કરી નાખો અને આંકડા બધા બીજી બાજુ કરી નાખો, એટલે તમને x ની વેલ્યુ મળી જશે. કોઈ એક બાજુ બધું x વાળે આંકડા લઈ લેવાના અને કોઈ એક બાજુ બધા આંકડાઓ લઈ લેવાના, એટલે તમને વેલ્યુ મળી જશે. અને શું કરવાનું? તો કે જે બાજુ મોટો x હોય ને એ બાજુ બધું લઈ જવાનું.
આવું નવું બીજું એક્ઝામ્પલ સમજાવીશ ને ત્યારે તમને વધારે સારી રીતે સમજાશે કે હું ખરેખર શું કહેવા માંગુ છું. દીપભાઈ ઓકે છે? અચ્છા તમે એવું તો નતા કહેતા ને વાવ, એવું નતા કહેતા ને, બગાઉં જ ખાતા હતા ને? ઓકે, હવે આ 24x છે અને આ 25x છે, તો x x બધા આ બેમાંથી મોટો x કયો છે? આ બાજુ મોટો x છે, તો x બધું આ બાજુ રાખવાનું, સંખ્યા બધી પેલી બાજુ રાખવાની, એટલે 25x જ્યાં છે ત્યાં ત્યાં રહેશે. આ 24x ઉપાડીને આ બાજુ લઈ જાવ તો માઇનસ થઈ જશે. વેરી ગુડ. આ બાજુ પ્લસ છે, આ બાજુ 24x જાય તો માઇનસ 24x થઈ જશે. હવે 36 જ્યાં છે ત્યાં ત્યાં રહેશે, આ બાજુના 30 ઉડીને પેલી બાજુ જતા રહેશે, તો અહીંયા પ્લસ 30 છે, સામે જાય તો માઇનસ 30 થઈ જશે. હવે તમે જો 25x માંથી 24x જાય તો 1x અને 36 માંથી 30 જાય તો 6, તો 1x ની વેલ્યુ કેટલી આવી? 6. આ વિધિ કરવી પડે, અને આ વિધિ વર્ષો પછી આજે તમે જોતા હશો એટલે તમને સમજાય વ્યવસ્થિત રીતે, એટલે આટલું ધીમે ધીમે ગણું છું, બાકી ભયંકર સ્પીડમાં આ ગણતરી થાય. ધીરે ધીરે 5-6 એક્ઝામ્પલ ગણો ને એટલે 1-2 સ્ટેપ ધીરે ધીરે કપાવવાનું ચાલુ થઈ જાય. ઓકે, સો આ x ની વેલ્યુ 6 આવી, અને હવે આપણે શું કરવાનું તો કે x અહીંયા લગાવેલો હતો, બે વ્યક્તિઓ હતા, બેનું નામ શું હતું? એક x અને a અને b હતા, અને આપણને પૂછ્યું શું? b ની ઉંમર ગોતો. તો અહીંયા આ a હતો અને આ b હતો, b ની ઉંમર ગોતો, તો b ની ઉંમર કેટલી છે? 5x. x ની વેલ્યુ 6 છે, અહીંયા મૂકી દો તો 6 × 5 = 30. b ની ઉંમર કેટલી હોય? 30 વર્ષ. ઓકે છે? સરસ. એક કામ કરો, આનો દાખલો તમે જાતે ફરીથી ગણો, બોર્ડ પર જોયા વગર. જરૂર પડે તો પછી આ બોર્ડ પર લખેલું છે. જી સર. ગમે તે નહીં, આપણને રકમમાં કીધું છે કે 6 વર્ષ પછી. જો 6 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે, એટલે આપણે 6 એડ કર્યા. 5 વર્ષ પછી કીધું હોત તો 5 એડ કરત, 4 વર્ષ પહેલા કીધું હોત તો 4 માઇનસ કરત. બરોબર છે? આનો આ દાખલો તમે જાતે ગણવાનો ટ્રાય કરો. હું રકમ રાખું? હા બેન, એક જ મિનિટ હો બકા. હા બસ આ રહ્યો રકમ. રકમ વાંચીને જાતે આ ઇક્વેશન બનાવવાનો ટ્રાય કરો. હા બેન, હવે બોલો. 5x ની કિંમત 30 આવી. હા, પ્લસ 6 કરો તો 6 વર્ષ પછીની ઉંમર મળે બકા. આપણે હાલની ઉંમર ગોતવાની છે. હાલની ઉંમરનો ગુણોત્તર આ છે, એટલે આ ગુણોત્તરમાં તમે x ની વેલ્યુ મૂકો તો જે 30 આયા એ હાલની ઉંમર મળે. પ્લસ 6 કરો તો 6 વર્ષ પછીની ઉંમર મળે. બરોબર છે? ઓકે. રકમ સેમ સામે જાય તો માઇનસ થશે. હા જયભાઈ, બિલકુલ. 25 વાળા 1x નું કંઈ નહીં સર. 25 વાળા 1x નું કંઈ નહીં, એ 25 માંથી 24 માઇનસ કર્યા એટલે 1x આવ્યો. આ બેની બાદબાકી કરી સર આપણે. ઓનલાઈન વાળા મિત્રો, પરેશભાઈ જે કે છે જોઈ લો. હા માયાબેન, પણ હાર્ડ છે પણ સમજવાનું ટ્રાય કરો. હું આને ચકલી જેવું બનાવી દઈશ, મારા પર છોડો. સર આ બધું કર્યા વગર મૂકીએ તો સીધો આન્સર આવે? ભાવિનભાઈ આ 9 લાયા, હું લેક્ચર બતાવીને જોઈશ. લગભગ એવું ના થાય. આને 83 જોડે કોઈ લેવા દેવા નથી, છતાંય હું પ્રયત્ન કરીશ એક વખત. તમે કોન્ફિડન્ટ છો કે તમે પૂછો છો? 5 × 5x + 6 માઇનસ કર્યા ગણાય ના? એ અહીંયા ભાગાકારના સંબંધમાં છે સર. કોનો પ્રશ્ન હતો? હા જયભાઈ, અહીંયા ભાગાકારના સંબંધમાં છે, એ અહીંયા જાય તો ગુણાકારના સંબંધમાં જાય. તો તમે જ્યારે ભાગાકારનો ગુણાકાર કરો છો તો પછી પ્લસનું માઇનસ નહીં કરવાનું, કોઈ એક જ હિસાબ થાય. જે અટકો ત્યાં બોર્ડ પર જોઈ શકો છો. તમારી પાસે હજી 1 મિનિટ 2 મિનિટનો સમય છે. છેદુલાડો એટલે ગુણોત્તર શુભમભાઈ. છતાંય કોઈ પર્ટિક્યુલર ક્વેશ્ચન તમારી પાસે હોય તો મને આપજો. તો ડાયરેક્ટ 5-36 થાય? હા, ડાયરેક્ટ જેને ફાવતું હોય એ કરી શકો. સિક્કાવાળા ક્વેશ્ચન અનિલભાઈ સંભાવના નામના ચેપ્ટરમાં આવશે, જે બેચના એન્ડમાં ચાલશે. આજે લેક્ચર 3 કલાક ચાલે મિત્રો. હું તો રેડી છું.
કમ્પ્લીટ થઈ ગયો, બહુ સરસ. સો 30 માં 6 પ્લસ કરવા નહીં, એ તો આપણને હાલની ઉંમર પૂછી છે ને હિતેશભાઈ, તો પછી +6 નહીં કરવાના. હજી મને તો 2 દાખલા ગણાવો તો, પછી કોઈને કાંઈ ડાઉટ હોય તો પ્લીઝ પૂછજો. સામી બાજુ જાય તો ભાગાકાર થાય એવા આમાં ના આવે. હાર્દિકભાઈ, સરવાળાના સંબંધમાં હોય એ સામે જાય તો બાદબાકી થાય, ગુણાકારના સંબંધવાળું સામે જાય તો ભાગાકાર થાય. તો 24x અહીંયા સરવાળાના સંબંધમાં છે, એ સામે જાય છે તો બાદબાકીના સંબંધમાં આવશે. રાઈટ, એ જોવાનું. સરવાળો હોય તો બાદબાકી થાય, બાદબાકી સરવાળો, ગુણાકાર ભાગાકાર, ભાગાકાર તો ગુણાકાર. એ ખાસ ધ્યાન રાખજો. તમારે દાખલો ગણાઈ ગયો, ઇક્વેશન સાચું આવી ગયું, તોય એના સામે ડોળા કાઢીને 2-4 વખત નજર મારીને સમજવાનું ટ્રાય કરો કે આ ખરેખર કર્યું છે શું. +6 કેમ છે, 4x કેમ છે, 5x કેમ છે, બીજો ગુણોત્તર કેમ છે, બધું વ્યવસ્થિત સમજી લો. પાક્કું પરેશભાઈ? હા રોનિતભાઈ, છે આજે. ઓકે, ચાલો હવે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છે. બધા બોર્ડ પર ધ્યાન આપજો, જ્યાં પહોંચ્યા હોય ત્યાં હોલ્ડ પર રાખી દો અને હવે નજર અહીં રાખો. પહેલા તો આગલા ક્વેશ્ચનમાં કંઈ ડાઉટ હોય તો પૂછો, નહીતર આપણે જાતે બનાવીએ. કોઈ ડાઉટ આગલા ક્વેશ્ચનમાં? તો વિજયભાઈ હેલ્પ કરો ને મને, કેવી રીતે ગણીશું? ચકા અને બકાની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 11:7 છે, તો શું લખીશું વિજયભાઈ? વર્તમાન ઉંમરનો ગુણોત્તર 11:7 છે. જે આવડે ટ્રાય કરો, નહીં આવડે તો હું છું જ ચીલ. અને પરફેક્ટ ઉપર નીચે લખીશું 11x અને નીચે લખીશું 7x. બહુ જ જોરદાર. પછી નેક્સ્ટ સ્ટેપ માર ભાઈ કહેશે 4 વર્ષ પહેલા, તો જોરદાર. 4 વર્ષ પહેલા કીધું છે એટલે તમે -4 કરશો. આનાય 4 વર્ષ પહેલા, આનાય 4 વર્ષ પહેલા. 4 વર્ષ પહેલા એમની ઉંમરનો ગુણોત્તર 5:3 હતો, તો શું લખીશું મારા ભાઈ? સામેની સાઈડ 5:3 નો ગુણોત્તર. ચાકલી જેવી વસ્તુ. 2 દાખલા એકદમ હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન સાથે ક્લાસમાં રહીને સમજી લઈએ દિનેશભાઈ, પછી વાંધો ના આવે. બરોબર છે? ચાલો હવે બેન શું કરી, સોરી બેન તમે કહો, હવે શું કરશો? ચોકડી ગુણાકાર એટલે તગડો અહીંયા આવી જશે અને આ બધું અહીંયા આવી જશે. પરફેક્ટ. થોડું મોઢે ગણતરી થઈ શકે કે તગડો અહીંયા જશે તો આની જોડે ગુણાશે ને આની જોડે ગુણાશે, તો સીધો 11 તારીખ 33x અને 3 ચોકુ 12. તો એક સ્ટેપ આખું સ્કીપ કરી શકીએ આપણે. સ્કૂલમાં હતા ત્યારે સ્ટેપ મૂકવો પડે, સ્ટેપના માર્ક હોય. અત્યારે તો જેટલા ઓછા સ્ટેપ થાય એટલું સારું, ગણતરી ફટાફટ થશે. તો તગડો અહીંયા ગુણાય તો 33x -3 ચોકુ 12 બરાબર. આ અહીંયા ગુણાશે, પાંચડો 7 જોડે ગુણાય તો 7 × 5 = 35x -5 ચોકુ 20. થાય કે ના થાય? બરોબર છે. હવે ભાઈ શું કરશું? એક્ઝેક્ટલી આમાં અને આમાં 35x મોટા છે એટલે આ 33x ને હું પેલી બાજુ લઈ જઈશ. બરોબર છે? તો હવે 2 સ્ટેપ હું જોડે ગણાવવાનું ટ્રાય કરું છું, કેમ કે હવે તમારા બધાનું ડાબા જબામાં લેવલ આવી ગયું છે. તો હું આ 33x ને પેલી બાજુ લઈ જઈશ. તો અહીંયા 33x પ્લસમાં છે, હા અમે જાય તો માઇનસમાં થઈ જાય. તો 35 માંથી 33 જાય તો 2x આવશે. તો આ 33x પેલી બાજુ જશે તો x નો જવાબ 2x આવશે. એટલે x બધા એક બાજુ. હવે આંકડા બધા આપણે આ બાજુ રાખીશું. તો -12 તો છે જ, આ બાજુના -20 ઉઠાઈને આ બાજુ લઈશું તો +20 થઈ જાય. તો 20 પ્લસ છે અને 12 માઇનસ છે, તો 20 માંથી 12 જાય તો હવે અહીં સુધી કોણ ખબર ના પડી? એક જણ બી એમ કોઈ ખબર ના પડી એટલે પછી ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરું. ઓનલાઈન વાળા મિત્રો એવા જ મિત્રોએ પ્રશ્ન પૂછવો જે 9 ને 5 થઈને ત્યારથી ક્લાસમાં બેઠા હોય અને ગઈકાલનો લેક્ચર જોયો હોય તો જ પ્રશ્ન પૂછવો પ્લીઝ. નમ્ર વિનંતી છે, પગે લાગીને કહું છું. ક્લિયર માં ભાઈ? 100%. ગ્રેટ. તો હવે 2x = 8 હોય તો 1x ની વેલ્યુ કેટલી થાય?
સીધી 4 થઈ જશે, કેમ કે આ બગડો ભાગાકારમાં જાય 8/2 એટલે 4. એક્સ ની વેલ્યુ 4 મળી ગઈ. કોણ હતું? ચક અને બક. આપણને પૂછ્યું છે શું? ચકાની વર્તમાન ઉંમર ગોતો, એટલે કે આ ઉંમર ગોતવાની. એક્સ 4 છે એ તમે અહીંયા મૂકો એટલે 44 થાય. ક્લિયર? જવાબ આવી ગયો. હું તમને આનો આ પ્રશ્ન હવે ઊંધેથી સમજાવવાનો ટ્રાય કરું કે અહીંયા એક્સ ની વેલ્યુ તમને 4 મળી ગઈ, તો આ 11 ચોક 44 હોય અને આ 7 ચોકો 28 હોય. 44 વર્ષ ચકાની ઉંમર હોય અને 28 વર્ષ એના છોકરા બકાની ઉંમર હોય. હવે કોઈ એમ ના કહેતા કે 16 વર્ષે પપ્પા બની ગયો તો. હા, ઓકે, બાળ લગ્ન. ઓકે, સો બેની ઉંમર 44 અને 28 છે, રાઈટ. હવે જો અહીંયા તમે છેદ ઉડાડો છો તો આ 4 ઉડી જાય તો 11 વધશે ને 4 ઉડી જાય તો 7 વધશે. તો પેપર સટરે દાખલો કેવી રીતે બનાવ્યો છે હું તમને એ સમજાવવા માંગુ છું કે એકની ઉંમર 44 લીધી ને બીજાની 28 લીધી. એને જોયું કે છેદ ઉડ્યો તો રકમ શું આવે તો કે 11/7. એટલે એણે એવું લખ્યું રકમમાં, પેપર સેટર આવી રીતે જ પ્રશ્નો બનાવતા હોય, એટલે એણે લખ્યું કે અત્યારે વર્તમાન ઉંમરનો ગુણોત્તર 11/7 છે. પછી એણે જોયું 4 વર્ષ પહેલા, તો 4 વર્ષ પહેલા બેની ઉંમર કેટલી આવશે? તો આની ઉંમર કેટલી હશે? 40. અને આની ઉંમર કેટલી હશે? તો કે 24. અને હવે તમે 8 છેદ ઉડાડો, 8 ઉડી જાય તો 5 અને 8 ઉડી જાય તો 3. તો ગુણોત્તર કેટલો આવ્યો? આવી ગયો. તો એણે જોયું કે 4 વર્ષ પહેલા પછી છેદ ઉડાડીને ચેક કર્યું કેટલો આવ્યો તો કે 5/3. તો કે હવે બનાવો પ્રશ્ન, હાલો. પછી એને રકમ લખી 4 વર્ષ પહેલા. પછી તમને કહી દીધું કે હવે એને મન ફાવે એમ, એને ચકો ગમી ગયો, એને ચકાની ઉંમર પૂછી લીધી, અને બકો ગમી જાય બકાની ઉંમર પૂછે, કોઈની બી ઉંમર તમને પૂછી લે. અને આના પછી એને જે મન ભાવે પૂછે યાર, આપણને કઈ ફેર ના પડે. તમને ચકાની વર્તમાન કીધી તો 44, બકાની વર્તમાન કીધો 28. 2 વર્ષ પછી બકો કેટલાનો છે તો 28 2 30 નો. 4 વર્ષ પહેલા ચકો કેટલાનો છે? 44 માં 4 જાય 40 નો. વોટ એવર, જે પૂછવું એ પૂછે. ઓ આ કહે આ પ્રશ્નની મારી પાસે શોર્ટકટ છે એક, પણ એ હું કાલ શીખવાડીશ. બીકોઝ નહીં, મને પહેલા કોન્સેપ્ટમાં ઇન્ટરેસ્ટ છે કે તમે લોકો કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર હોવા જોઈએ, રાઈટ. એટલે તમે અત્યારે કોન્સેપ્ટ વાઇઝ આ દાખલો ગણશો. આવતીકાલ જ્યારે તમે લેક્ચરમાં આવશો ત્યારે હું તમને આની શોર્ટકટ આપીશ. મહેરબાની કરીને કોઈ પાસે મારો આગળનો કોર્સ હોય તો એડવાન્સમાં જોવું નહીં, કેમ કે તમે જાતે કંઈક બીજું સમજી ગયા ને તો ડખા થશે. નહીં, એટલે હું આવતીકાલ આની શોર્ટકટ બતાવીશ. તમારે સૌથી વધારે માથાકૂટ હેમાં થાય છે તો કે સૌથી વધારે સ્ટેપ જ તો અહીંયા થાય છે. આ પહેલા તો પદ આ મૂકવું, એનો લોડ લેવાનો, પછી આ 1 2 3 4 5મા સ્ટેપે એક્સ ની વેલ્યુ આવે. હું ડાયરેક્ટ તમને એક્સ ની વેલ્યુ ગોતી આપીશ. આમાંથી એક પણ સિંગલ સ્ટેપ નહીં મૂકવાનું, અને હું તમને એક્સ ની વેલ્યુ ગોતી આપીશ. અને દિનેશભાઈ તો પછી એ ગણાય નહીં, હું કરવા લોડ આપે છે. વાત તમારી સાચી દિનેશભાઈ, પણ પહેલા કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. મારે તમારા દિમાગમાં કોન્સેપ્ટ ઉતારવા છે, કેમ કે ટ્રીક યાદ આવે તો આવે, નકર ના આવે. કોન્સેપ્ટ કાયમ માટે તમારી જોડે રહેશે. કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર કરવા તમને, એ મારો ગોલ છે. ચલો ત્યારે આ દાખલો તમે ઘરેથી ગણશો અને આ દાખલો તમે ઘરેથી ગણશો. પહેલો અને ત્રીજો 2 દાખલા તમારે અત્યારે ગણવાના છે. કલ કરેશો, આજ કરેશો. અબ સાહેબે મમરો મૂક્યો, બધા હમણાં કરી દઉં. સરસ સર, બીજો સમજાવો. ખુમાભાઈ આગળ ગણો છો તમે, એટલે બીજો સમજવાનું કહો છો. આપી દઉં, હિન્ટ આપી દઉં છે. એટલે એક કામ કરો, ચલો બીજો દાખલો ગણો. પહેલો ચલો 4 4 ગણો. 4 प्रश्नों માટે 5 मिनट आपका समय शुरू होता है अब.
બુકમાંથી હોય એ લોકો બુકમાંથી ગણી શકે છે. સેમ પ્રશ્નો છે? જી સર. કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એ મિત્રોએ આમાં 1 રૂપિયાની ચિંતા કરવાની જરૂર નથી. 1 રૂપિયાની 25 પૈસાની એ ચિંતા નહીં કરવાની. પણ ગણવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. વિજયભાઈ ગણવાનું જ મૂકી દીધું. એવું નહીં માં ભાઈ. ગણો તો ખરા યાર, ગણો તો ખરા પ્લીઝ. વાતમાં કઈ છે નહીં, કેમ કે હું કાલે શોર્ટકટ સમજાવીશ ને તો જ સમજાશે, જો અત્યારે તમે ગણેલું હશે. બધાના જવાબ આવી જવા જોઈએ. આપણે આ તો બીજો દાખલો છે. હા 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 એટલે જ્યારે એવું કહે ને 2 ગુણોત્તર આપ્યા હોય ને ત્યારે આ કરવાનું. ઓકે, હવે અમુક બહુ વ્યાજબી પ્રશ્ન પૂછ્યો દીપભાઈએ કે આ રીત ક્યારે લગાવવાની? તો જ્યારે 2 ગુણોત્તર આપ્યા હોય ને ત્યારે આ રીત લગાવવાની, કે પહેલો ગુણોત્તર પછી અમુક વર્ષો પહેલા અથવા અમુક વર્ષો પછી નવો ગુણોત્તર આપ્યો હોય ત્યારે આ સિસ્ટમ કરવાની. બાકી આમાં એવું નહીં ચાલે, કેમ કે આમાં એક જ ગુણોત્તર આપેલા છે. જો નવા ગુણોત્તર નથી આપેલા, ડબલ ગુણોત્તર આપે ત્યારે. હા, જે બાજુ મોટો આંકડો x આ બેમાંથી કયો મોટો? 25, તો બધું 25 બાજુ લઈ લેવાનું. હવે બધું આ બાજુ x આ બાજુ આવી ગયા તો આંકડા પેલી બાજુ લઈ લેવાનું. જી સર. ના, નથી બરોબર. તો પછી તમારે બાદ કરવું પડે. નવા ગુણોત્તરમાં નહીં. હા, પહેલાની કીધી હોય તો એવું ચાલે, પણ એમાં પછી બીજા બહુ બધા છે. તમને આવડે છે પહેલેથી? તો ના, તો એવું ના કરો. તો એવું ના કરો, ના કરો, ના કરો, ના કરો, એવું ના કરો. ડન છે. જવાબ જોઈ લો પાછો. ચેક. શું યો બ્રો? બીજો ને ચોથો ગણી નાખો. એટલે એ છે. ઓકે, ચલો. મને એવું લાગે છે કે બીજો ને ચોથો 2 દાખલા ગણાવવા પડશે.
પહેલા અને ત્રીજામાં કોઈને કાંઈ તકલીફ હોય તો પહેલા કહો. પછી બીજામાં તમે લોચો શું કર્યો ને એવું સમજાવવા માંગુ તમને. પહેલો ગણવો પડશે કોઈને નહીં. બીજા દાખલામાં બોર્ડ પર ધ્યાન આપો. હોબળો, એક વાહણમાં દૂધ અને પાણી 4:3 ના પ્રમાણમાં છે. દૂધ અને પાણી 4:3 ના પ્રમાણમાં છે. ધીસ ઇઝ વોટ? દૂધ. ધીસ ઇઝ વોટ? પાણી. હવે તમને શું કીધું છે? જો આ મિશ્રણમાં 5 લીટર પાણી ઉમેરવામાં આવ્યું. હજી તમે અડધા નહીં સમજ્યા. +5 કરવાનું બરોબર છે, પણ ખાલી પાણી ઉમેરવાનું કીધું. ખાલી પાણી +5 થાય. દૂધ ઉમેરવાનું નહીં કીધું. અલ્યા ભરવાડ, સાચી વાત હે ને? ઈ સ્કીમ થઈ ગઈ તમારી જોડે અહીંયા. ભલે સ્કીમ થઈ ગઈ, પણ રકમ વાંચે ને હું સમજાવું પછી ખબર પડવી જોઈએ કે હા ભાઈ સાચી વાત છે. ખાલી પાણી કીધું, પાણી જોવાનું, દૂધ ઉમેરવાની જરૂર નથી. હું તમને એવું કહું કે બે વ્યક્તિની બે વ્યક્તિની ઉંમરનો ગુણોત્તર આટલો છે. 5 વર્ષ પછી બંનેની ઉંમરનો ગુણોત્તર આટલો છે, તો 5 વર્ષ પછી બેય મોટા થયા હોય ઓબ્વિયસલી. તો રકમમાં બહુ સ્પષ્ટ આપ્યું હશે. જ્યારે તમને ખાલી પાણી ઉમેરવાનું કીધું છે તો અહીંયા રકમમાં તમને કીધું છે કે આ મિશ્રણમાં 5 લીટર પાણી ઉમેરવામાં આવે. દૂધનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. તો બહુ ક્લિયર કટ વસ્તુ છે. ખાલી તમારે પાણી ઉમેરી નવો ગુણોત્તર 4:5 લખવાનો. તો નવો ગુણોત્તર તમે 4:5 લખો તો આવું લખાય. અને હવે ચોકડી ગુણાકાર, આને અહીંયા ગુણો અને આને અહીંયા ગુણો તો 5 ચોકું 20x. પેલી બાજુ ખાલી 20x જ થાય ને આ બાજુ 4 તરી, આ અહીંયા જાય 4 તરી 12x અને 5 ચોકું 20. મોટો x કઈ બાજુ છે? આ બાજુ. તો આ x ને પેલી બાજુ લઈ જઈશું. 20x માંથી 12x જાય તો 8x બરાબર 20. એક x ની વેલ્યુ કેટલી આવશે? તો કે 20/8. છેદુરાડો 4 ઉડી જાય તો 2 અને 4 ઉડી જાય તો 5. 5/2 એટલે કે 2.5. 2.5. અથવા તો પછી x ની વેલ્યુ કેટલી આવી? સિમ્પલ રાખો, અને આપણે 2.5 નહીં કરવું. 20/8. 4 ઉડી જાય તો 5 ને 4 ઉડી જાય તો 2. x ની વેલ્યુ કેટલી આવી? 5/2. આઈ x ની વેલ્યુ 5/2 ભાવિકભાઈ. ઓકે, હવે પૂછ્યું છે શું? દૂધ કેટલું હોય? તો દૂધ કેટલું છે? 4x. તો એમાં 4 ના 4 લખો ને x ની વેલ્યુ કેટલી આવી? 5/2. દીપભાઈ, x ની વેલ્યુ આવી 5/2. તો અહીંયા લખી નાખો 5/2. 2 દૂ 4 અને પછી 2 પંચા 10 લીટર દૂધ હોય. સરસ. ચાલો, ત્રીજો દાખલો લગભગ બધાને થઈ ગયો હશે. ચોથો પાછો ગણાવવો પડશે મારે. ચોથા દાખલામાં સમજો, પહેલો ને ત્રીજો તમારે ના થયો હોય તો ઘરે હોમવર્કમાં તમે જાતે ગણવાનો ટ્રાય કરજો. નહીં સમજાય તો કાલે લેક્ચરની શરૂઆતમાં પહેલા હું આ ત્રીજો પહેલો દાખલો ગણાવીશ અને પછી આપણે ત્યાંથી આગળ વધીશું. ઓકે છે? ચોથા પ્રશ્નમાં માહિતી અધૂરી છે. કેમ? તો કે એક ગુણોત્તર આપ્યો છે, પછી પગારમાં વધારો થયો, પછી પાછો નવો ગુણોત્તર તો આપવો પડે ને, નકર જવાબ જ ના મળે. એટલે અહીંયા માહિતી અધૂરી છે, ઇન્ફોર્મેશન પૂરી છે જ નહીં, રકમ જ અધૂરી છે, એટલે આ દાખલો ગણાય જ નહીં. અને આવા પ્રશ્નો પૂછાય છે. આ પૂછાયેલો પ્રશ્ન છે. ઓપ્શન ડી હતો, માહિતી અધૂરી છે. તો આપણે માહિતી અધૂરી વાળો ઓપ્શન ટીક કરવાનો. તમે કહો યાર અમને કેવી ખબર પડે? પડશે 3 રીતેની. પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ. ધીમે ધીમે આવશે. ટ્રસ્ટ મી, એ પ્રોસેસ છે, એ પ્રોસેસ ફોલો કરવાની છે. ઓકે છે? ચલો. ઓકે, હવે અડધું ચેપ્ટર અહીંયા 2 રીતમાં પૂરું થઈ ગયું. અડધું નહીં, અડધા ઉપર ચેપ્ટર પૂરું થઈ ગયું. હવે બધી ચકલી જેવી વસ્તુ, હવે વાતમાં કાંઈ નથી. હવે ચેપ્ટર વધ્યું, બધું ફૂદા જેવું છે. આમ ગાયગા વાત પૂરી થશે. એક તો અપૂર્ણાંકનો ગુણોત્તર ગોતવાનું તમને કે આવા અપૂર્ણાંક આપેલા છે, આનો ગુણોત્તર શું થાય? તો અપૂર્ણાંકનો ગુણોત્તર કેવી રીતે ગોતાય? કોઈ કહી શકો? એક્ઝેક્ટલી, છેદ સરખા કર નાખવાના. તમને બધાને અપૂર્ણાંક વાળું ચેપ્ટર યાદ હશે કે છેદ સરખા ના હોય તો છેદ સરખા કરવા પડે. કેવી રીતે? લસા લઈને. અહીંયા છેદમાં શું છે? 3, 5 અને 4. આમાંથી 2 અવિભાજ્ય સંખ્યા છે, ત્યારે એનો લસા એટલે ત્રણેય અંકોનો ગુણાકાર.
કાં તો પછી આ બે અવિભાજ્ય છે એનો લસા એટલે શું થાય 15, અને આ શું છે 4. આ બેમાં કોઈ છેદ ના ઉડે એટલે આ સહ અવિભાજ્યની જોડ કહેવાય. તો સહ અવિભાજ્યની જોડ એટલે અગેન એ બેનો ગુણાકાર. તો 15 ચોકુ 60. અને આ મેં કીધું એમાં કંઈ ખબર ના પડે તો ખૂણો પકડીને ખાના પાડી દેવાના અને ત્રણેયનો લસા ગોતી દેવાનો. 60 લસા છે. હવે આને 60 થી ગુણો, આને 60 થી ગુણો અને આને 60 થી ગુણો એટલે જે આવે જવાબ 2/3. આને હું 60 થી ગુણીશ પહેલી વાત. પછી 3/5 એને હું 60 થી ગુણીશ અને 3/4 આને પણ હું 60 થી ગુણીશ એટલે પ્રોગ્રામ ફિનિશ. છેદવાળો એટલે 20 તરી 60 અને 20 દુ 40. અહીંયા છેદવાળો એટલે 12 પંચું 60 ને 12 તરી 36. અને અહીંયા છેદવાળો 15 ચોકુ 60 અને 15 તરી 45. પૂરું. આ તમારો જવાબ. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. કોઈ એવું ના કહેતા કે 3, 4 ને 5 નો લસા કેવી રીતે ગોતાય, ખાના પાડીને શીખવાડ ને. તો એના માટે આ વ્યાજબી સમય નથી. એ આપણે આજથી હજારો વર્ષો પહેલા શીખી ગયા છીએ ખાના પાડીને લસા કેવી રીતે ગોતવાનો. ઓકે છે અજયભાઈ? અજયભાઈ ને ના, તમારી પાછળવાળા ભાઈ જયેશભાઈ, સોરી, જોન્ટી રોડ તમારા. જયેશભાઈ બરોબર છે? 40, 36, 45. ઓકે. પુષ્પરાજસિંહ ઓલ ઓકે? આજે તમે એક શબ્દ બોલ્યા નહીં યાર, એટલે મને મૂડમાં છો ને. ઓકે. પ્રકાશભાઈ ઓલ ઓકે? યસ પિયુષભાઈ. હા એટલે એ સેમ પ્રોસેસ થઈ. જો તમે કહો છો એ વસ્તુ બી હું કહી દઉં કે આના 60 કરવા છે શું કરવું પડશે? આને મારે 20 થી ગુણવા પડશે. તો એ મને સીધું અહીંયા મળી ગયું કે આને 20 થી ગુણો તો પછી આને 20 થી ગુણવા પડશે. તો ઉપર શું આવશે? 20 દુ 40 ને નીચે 60. તો એવી રીતે ગણો તો જવાબ શું આવશે? તો કે ઉપર આવશે 40 અને નીચે આવશે 60. પછી આના 60, હવે આને પકડો, 5 ના 60 કરવા છે શું ગુણ્યા 12 કરવા પડે. તો પછી ઉપરે ગુણ્યા 12 કરો તો 12 તરી 36 અને છેદમાં 60. પછી આ 4 છે એના 60 કરવા હોય તો 15 થી ગુણવા પડે. તો નીચે 15 થી ગુણો તો ઉપરે 15 થી ગુણવા પડે, જે મને અહીંયા ડાયરેક્ટ મળી ગયું. તો શું થયું? 15 તરી 45 ને છેદમાં 60. છેદ બધાના સરખા થઈ ગયા. તો હવે એને કાઢી નાખો તો જે અંશ છે એ તમારો જવાબ. તો આ જે પ્રોસેસ છે એ જ પ્રોસેસ મેં ફોલો કરી છે, પણ એને થોડું સિમ્પલ કરી દીધું છે કે તમારે નીચે બધે 60 60 લખવા ના પડે. કેમ કે નીચે જે 60 60 60 આવે છે તો ઉડાડી જ દેવાના છે. તો આ વસ્તુ શું બતાવે છે કે મારે 60 લાવવા માટે 3 ને કેટલાથી ગુણવા પડે? તો કે 3 ગુણ્યા 20 કરું તો 60 આવે. 20 તરી 60. તો સીધા 20 અહીંયા ગુણાઈ જાય છે. ક્લિયર? અને જો તમને આ સિસ્ટમથી કમ્ફર્ટેબલ હોય તો આ સિસ્ટમ ફોલો કરી શકો છો, પણ આમાં મેં તમારું એક સ્ટેપ આપીને લખાઈ દીધું છે. ઓકે છે? સરસ. ચાલો, આ બે એક્ઝામ્પલ તમારે ગણવાના છે. 2 પ્રશ્नों 3 मिनट. आपका समय शुरू होता है अब. એ અપૂર્ણાંકો આપેલા છે મહેશભાઈ. અપૂર્ણાંક હોય એ અપૂર્ણાંકને સાદા ગુણોત્તરમાં ફેરવવો પડે, એટલે અપૂર્ણાંક વાળી સંખ્યાને ગુણોત્તરમાં ફેરવવા પડે, કેમ કે એની કેલ્ક્યુલેશન પ્રોપર ના થાય એટલે. છેદ કેમ નીકળી જાય એનો ગુણોત્તર ગોતવા માટે રમેશભાઈ. કેરીઓ ખાવી હોય તો એક પેટી મોકલું. બિલકુલ ખુમાભાઈ. પણ વ્યવહાર જે થાય એ લઈ લેવાનો હોય તો મોકલજો. હા અર્જુનસિંહ, સમજાવું. આ બંને એક્ઝામ્પલ ફરીથી હું જ ગણાવવાનો છું. હાલની ઉંમરનો જે ગુણોત્તર હોય ને જયભાઈ, એમાં એક્સ મૂકવાનો. હા શુભમભાઈ, છેલ્લે ચાલશે. ખાલી પીએસઆઈની બેચમાં કોન્સ્ટેબલ વાળાને મિક્સર એલિગેશનની જરૂર નહીં પડે. હા અર્જુનસિંહ, સમજાવો. જે બી ભાઈ નોર્મલાઇઝેશનમાં વધે તો કદાચ મેળ પડશે.
આ છેદનો જ લસા લેવાનો છે સોમાભાઈ. સરસ બળવંતસિંહ. કડી નહીં, મને તો આવું તું કડી નહીં એટલે વીકલી ટેસ્ટ નથી મૂકી. વીકલી ટેસ્ટ આ વીકમાં ટેસ્ટ નહોતી જે બી ભાઈ, લાસ્ટ વીક ટેસ્ટ નહોતી કેમ કે ક્લાસમાં ઓફલાઈન વિદ્યાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ હતી એટલે ટેસ્ટ નહોતી. કોયડાવાળું ચેપ્ટર કરાવવાનો કે નહીં? 100% કરાવવાનો. પુરુષોત્તમભાઈ તમે ઓફિસના નંબર પર ફોન કરો, હાલ જ તમને સોલ્યુશન આપી દેશે. 15 દિવસ પછી હિમાંશુભાઈ સુરનગર આવવાના, સુરત આવવાના. માયાબેન સમજાવો. બહુ સરસ અનુભાઈ. સિક્કાવાળા ક્વેશ્ચન સેકન્ડ રાઉન્ડમાં લઈશું. ના ના બળવંતસિંહ જરાય નહીં મારા વાલા. ઓકે ચલો, ઓનલાઈન વાળા મિત્રો અત્યારે પ્લીઝ જવાબ આપો, બીજી કોઈ જ કમેન્ટ હાલ ના કરો પ્લીઝ. પહેલાનો જવાબ જયેશભાઈ 8, 5 અને 10. બહુ સિમ્પલ વસ્તુ, તમારે 5, 4 અને 2 નો લસા લેવાનો છે. રાઈટ, 3 આંકડામાં એમાં બગડો એ ઓલરેડી ચોકડાને ટેણ્યું છે તો બગડાને ઇગ્નોર કરો અને પછી આ બે ક્રમિક સંખ્યા અથવા તો સતત સંખ્યા છે એટલે કે 4 અને 5 નો લસા બેયનો ગુણાકાર 20 થાય. આને હું 20 થી ગુણું, ધીરે ધીરે તમે સ્ટેપ અમુક કાપવા હોય કાપી શકો. આને 20 થી ગુણો, આને 20 થી ગુણો, આને 20 થી ગુણો, આને 20 થી ગુણું એટલે 5 ચોકુ 20 તો 4 દુ 8. આને 20 થી ગુણો 4 પંચા 20 તો 5 એકા 5 અને આને 20 થી ગુણો એટલે 2 દાન 20 તો અહીંયા આવશે 10. 8 જેમ 5 જેમ 10. પરફેક્ટ. મહેશભાઈ બીજામાં 12 જેમ 3 ના. ઓકે, તો ત્રણેયનો લસા કેટલો આવશે? 2 છે તો 2 ના છેદમાં 1 સમજવાનું રહેશે આપણે. 1/2 અને 1/3. એકડાને તો આપણે ઇગ્નોર કરીએ, બગડો ને તગડો. ક્રમિક સંખ્યા એટલે 6 થી ગુણો. આને 6 થી ગુણો. ઓનલાઈન વાળા મિત્રો જેમને ખબર નથી પડી એ બધા ફરીથી સમજી લો, તમારા માટે હું બે દાખલો ગણું છું. છેદનો લસા લઈ લેવાનો, તો અહીંયા 1 છે, 2 છે ને 3 છે. લસા કેટલો આવ્યો? 6. હવે લસાને ત્રણેય જોડે ગુણી નાખો. આ પહેલી સંખ્યા છે એને હું લસાથી એટલે કે 6 થી ગુણી નાખું, બીજી સંખ્યાને 6 થી ગુણી નાખું, ત્રીજી સંખ્યાને 6 થી ગુણી નાખું. હવે એનો છેદ ઉડતો હોય તો ઉડાડી દેવાનો. અહીંયા 6 ગુણ્યા 2 કરો, નીચે તો 1 છે એને ઇગ્નોર કરો. 6 ગુણ્યા 2 એટલે 12. અહીંયા છેદ ઉડાડો એટલે 2 તરી 6, 3 એકા 3 અને અહીંયા છેદ ઉડાડો 3 દુ 6 તો 2 એકા 2 તો 12 જેમ 3 જેમ 2. આ તમારો જવાબ થઈ ગયો. ઓકે છે જયરાજભાઈ? કઈ ડાઉટ? સરસ. મનીષભાઈ યો બ્રો? ઓકે. હવે આપણે બે ગુણોત્તર આપેલા હોય એવા પ્રશ્ન ગણવાના છે. હું તમને એવું કહું કે A જેમ B નો ગુણોત્તર હોય 2/3 અને B જેમ C નો ગુણોત્તર હોય તો 3/4. यस दीप भाई, सब ठीक चल रहा है? पक्का? प्रतीक भाई कहीं क्या है? प्रतीक भाई A જેમ B, A નો અને B નો ગુણોત્તર આપેલો છે 2/3 અને B નો C નો ગુણોત્તર આપેલો છે 3/4. તો તમને પૂછવામાં આવે કે A જેમ B જેમ C કેટલું થાય? સળંગ 2/3/4. શું કામ? તો કે અહીંયા રકમમાં BB કોમન છે અને BB અહીંયા સરખા છે એટલે સીધે સીધું લખી નાખો. જ્યારે જ્યારે A 2 હોય ત્યારે ત્યારે B 3 હોય અને જ્યારે જ્યારે B 3 હોય ત્યારે ત્યારે C 4 હોય. તો ડાયરેક્ટ લખી નાખવાનું A જેમ B જેમ C નો ગુણોત્તર કેટલો થાય? તો કે 2/3/4. ફિનિશ. જ્યારે BB સરખા હોય ત્યારે કોઈ માથાકૂટ નહીં, ડાયરેક્ટ તમે લખી શકો છો. રાઈટ? તો નેક્સ્ટ ક્વેશ્ચનનો જવાબ હવે દીપભાઈ આપે છે. દીપભાઈ A જેમ B જેમ C કેટલું થશે?
અહીંયા શું છે તો કે a જેમ b 3:4 છે. આ આવી રીતે હોય અને આવી રીતે આપણે લખી શકીએ કે a b 3:4 અને b જેમ c શું છે તો કે 4:5. તો a જેમ b જેમ c ગોતો. દીપભાઈ ગોતશે પ્રતિકભાઈની મદદ વગર. લ્યો સક લઈ જાઓ. 3:4:5. કોઈને કાંઈ પ્રશ્ન હોવો જોઈએ? જી સર. બી બી સરખા ના હોય તો રાઈટ, આ જ પ્રશ્ન તમને હોવો જોઈએ કે બી બી સરખા છે તો બરોબર છે કે ભાઈ 4:4 તો બધું સીધું લખી નાખો 3:4:5. પણ બી બી સરખા ના હોય તો શું કરવાનું? ચલો બી સરખા ના હોય તો શું કરવાનું એ હું પછી સમજાવું, પણ બી સરખા હોય તો શું કરવાનું એ તો ખબર પડી ગઈ. જોરદાર રીતે ખબર પડી ગઈ દુષ્યંતભાઈ. ઓકે, તો હવે બી બી સરખા ના હોય તો શું કરવાનું એવું એક એક્ઝામ્પલ સમજીએ. a જેમ બી 2:3 હોય અને બી જેમ સી 4:5 હોય. મસ્ત બુશર્ટ પહેરીને ભાઈ બન એકવાર મારે માંગીને પહેરીને લઈ આવવું છે. ઓકે, અહીંયા બી 3 છે અને અહીંયા બી 4 છે. હજી આ તો ઠીક, એક મસ્ત શર્ટ પહેરીને આવે છે, સફેદ શર્ટ છે અને અહીંયા ગુલાબ હોય, અહીંથી લઈને અહીં સુધી ગુલાબ હોય. મારે મારી એનિવર્સરી હોય ને એટલે એ બુશર્ટ પહેરીને જવું છે. ઓકે, હવે તમે આવું જ કંઈક પૂછતા હતા મારા ભાઈ કે બી બી સરખા નથી તો એ જેમ બી જેમ સી શું થાય? તો તમને યાદ હોય તો આપણે અપૂર્ણાંકવાળા એક પ્રશ્નો ગણતા હતા. અપૂર્ણાંકોના પ્રશ્નમાં જ્યારે છેદ સરખા ના હોય તો છેદ સરખા કરવા પડે. એવી રીતે અહીંયા બી બી સરખા ના હોય તો સરખા કરવા પડે. ભાવિકભાઈ, બાકી બી હરખા થાય પછી જ દાખલો ગણાય. તો બી અહીંયા 3 છે અને અહીંયા 4 છે, તો ત્યાં છેદ સરખા ના હોય તેને હરખા કેવી રીતે કરતા હતા? લસા લઈને. તો સેમ એવી રીતે અહીંયા તગડો ને ચોગડો છે, અલગ અલગ છે, સરખા નથી તો એને સરખા કરવા પડે. કેવી રીતે? લસા લઈને. તો બેનો લસા કેટલો થાય? 3 નો 4 નો 12. હવે આનાય 12 બનાવવાના અને આનાય 12 બનાવવાના, આના 12 બનાવવાના અને આનાય 12 બનાવવાના. હવે તમે સમજો, સમ અપૂર્ણાંક વાળો કોન્સેપ્ટ તમને યાદ હોય તો કે આ 2:3 છે, આ એ છે અને આ બી છે. મારે બી ને શું કરવું છે? 12 બનાવવા છે. તો 3 ના 12 કેવી રીતે થાય? ગુણ્યા 4 કરવા પડે. તો જો નીચે ગુણ્યા 4 કર્યા તો ઉપર ગુણ્યા 4 કરવા પડે. તો ઉપર 2 ચોકું શું થશે? 8. એટલે 8:12 થયું. એટલે અહીંયા એવી વસ્તુ છે, ગુણોત્તર છે ને વાદીલા હોય. વાદીલા મતલબ શું? તો આ બી ના 3 ના 12 કર્યા તો કે બી ને 4 થી ગુણ્યા તો એ કે મને 4 થી ગુણો, તો આને 4 થી ગુણ્યા તો આને 4 થી ગુણવું પડે. તો આ 2 ચોકો કેટલા થશે? 8. તો આ ગુણોત્તર થઈ જાય 8:12. અને અહીંયા એવું થાય કે આ 4 ના 12 થયા તો શું થયું? આને 3 થી ગુણ્યા, બી ને 3 થી ગુણ્યા તો સી કે મને 3 થી ગુણો, તો 5 તારીખ કેટલા થાય? 15. તો બી બી સરખા ના હોય તો બી બી સરખા કરવા પડે. બાકી દાખલો તો બી હરખા થયા પછી જ ગણાય. તો બી હરખા થઈ ગયા, અહીંયા 12 ને અહીંયા 12. તો હવે તમે જુઓ એ જેમ બી જેમ સી. તો હવે દીપભાઈ શું થાય? જેમ બી જેમ સી પરફેક્ટ. 8:12:15. ઓકે, હવે આ પ્રશ્ન આવી રીતે ના ગણાય તો કેવી રીતે ગણાય? આ કોન્સેપ્ટ થયો. હવે હું તમને એની શોર્ટકટ આપું છું. અમુક કોન્સેપ્ટ એવા હોય કે કોન્સેપ્ટને થોડા પાવરફુલ બનાવવા જરૂરી છે, અને અમુક કોન્સેપ્ટ એવા હોય જે ખાલી એકવાર સાંભળીને પછી તરત જ એને દિમાગમાંથી નીકાળી દેવાના. તો આ નીકાળી દેવાવાળી વસ્તુ છે કે આ સિસ્ટમ ફોલો નથી કરવાની. તો તમારે અહીંયા ગુણોત્તર કેવી રીતે ગોતવાનો? એ જેમ બી જેમ સી. હું આ જે રકમ આપેલી છે એ ફરીથી લખું છું, આ બીજું બધું ભૂલી જાઓ. અહીંયા શું કીધું છે કે જ્યારે જ્યારે આપણે હમણાં કેવો શું દાખલો ગણ્યો હતો? અહીંયા આવી રીતે ગણતા હતા એ જેમ બી જેમ સી. જ્યારે જ્યારે એ 3 હોય ત્યારે ત્યારે બી 4 હોય. જ્યારે જ્યારે બી 4 હોય તો કે છે ત્યારે ત્યારે સી 5 હોય. તો આપણે આવી રીતે સળંગ લખી નાખતા હતા 3:4:5. કેમ? તો કે બી બી સરખા હતા એટલે. હવે આ જે દાખલો ગણો છે એમાં બી બી સરખા નથી. જ્યારે જ્યારે એ 2 હોય ત્યારે ત્યારે બી 3 હોય.
જ્યારે જ્યારે બી 4 હોય ત્યારે ત્યારે સી 5 હોય. તો બી 4 છે તો અહીંયા બી આ ગુણોત્તરમાં ને આ ગુણોત્તરમાં બી અલગ અલગ છે તો આપણે બી ને અલગ લખીએ 4 જેમ 5. આ ગુણોત્તર અહીંયા લખ્યો, આ ગુણોત્તર અહીંયા લખ્યો. મેં અહીંયા હજી રકમ લખવા સિવાય કાંઈ નથી કર્યું. રકમ કેવી રીતે લખી એ ખાલી જોઈ લો. બરોબર ભાઈ. હવે તમે જુઓ શું કરવાનું. અહીંયા એ બી અને સી જુઓ તો અહીંયા સી ની જગ્યા ખાલી છે અને અહીંયા એ બી અને સી જુઓ તો અહીંયા એ ની જગ્યા ખાલી છે. જીરો મૂકીને સરવાળો કરવાનો એવું નહીં કરવાનું. શું કરવાનું તમે સમજો સમજો ના હું સમજાવું. એટલે જો આવું જીરો વાળું દિમાગમાં ફિટ થઈ જશે ને તો હું સમજાવીશ એ નહીં સમજાય. પણ તમારો પ્રયત્ન સારો છે જીરો મૂકવા વાળો. જગ્યા ખાલી હોય ત્યાં સરવાળો જીરો. ऐसा नहीं करने का. मेरी बात सुनो. આ જે ગુણોત્તર છે ને એને આમ ખેંચી નાખવાના. મતલબ શું કહેવા માંગુ છું કે આ ગુણોત્તરને આમ ખેંચો એટલે તગડાની પાછળ જગ્યા હોય ને તો ત્યાં તગડો લખી નાખવાનો અને અહીંયા ચોગડાની આગળ જગ્યા છે તો ચોગડો લખે. ટૂંકમાં પાડોશી લખી નાખવાનો. આમ ઊભું કોઈ નહીં લખે ભાઈ બગડા નેચ બગડો એવું નહીં. ગુણોત્તર આમ આડા હોય તો એને આડા જ સંબંધમાં જોવાના આવી જ રીતે. રાઈટ. તો આડા એને સ્ટ્રેચ કરવાના, એને ખેંચી દેવાના કે 4 ની આગળ 4, 3 ની આગળ પાછળ જોવાનું. 4 ની આગળ 4, 3 ની પાછળ 3. પતી ગયો. હવે ઊભો ગુણાકાર કરો. 2 ચોકુ 8, 3 ચોકુ 12 અને 3 પંચા 15. પ્રોગ્રામ પૂરો. તમારો એનો એ જવાબ આવી ગયો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. થોડા વખાણ સાંભળી લો મારા ભાઈ, પછી હું તમારા પ્રશ્નો જવાબ આપું. થેન્ક યુ પ્રતિકભાઈ. યસ મારા ભાઈ, હવે પ્રશ્ન પૂછો. ऐसे ने तो थोड़ी देर के बाद ऐसा कुछ नहीं चलेगा. थोड़ा हैरान होंगे. થોડી વાર પછી તમે થોડી તકલીફ પડશે એમાં. એટલે આ વસ્તુને સિમ્પલ એવી રીતે હું રાખવા માંગુ છું કે આવું પૂછાય તોય લાગે અને થોડી વાર પછી કંઈ અઘરું પૂછાય તોય લાગે. એવી આપણે ટ્રીક શીખીએ તો હેરાન ના થાય. એટલે આજનો દિવસ પ્લીઝ ટ્રાય કરો કે તમે મારી સિસ્ટમથી ગણો. હું થોડી વાર પછી તમને એનું કારણ આપું છું કે તમે કહો છો એવી રીતે નહીં ગણવાનું અને હું કહું છું એમ કેમ ગણવાનું. એ બે વસ્તુના કારણ આપું. પછી તમે જાતે ડિસિઝન લેજો કે મારાવાળી રીત સારી છે કે તમને આવડે છે અને એ પ્રમાણે પછી કન્ટિન્યુ રાખવાનું. એવું બની શકે કે મારા કરતાં તમને જે આવડે છે એ સારી રીત હોય. ઇટ્સ ઓકે. એનાથી હું બહુ ઓપનલી એક્સેપ્ટ કરું છું. તમને બધાને એક વસ્તુ કહું છું કે ક્લાસમાં બેસો ને ત્યારે કોરી પાટી થઈને બેસો. હું જે કરાવું છું એ જ ગણો, એ જ ભણો, એ જ શીખો. પછી લેક્ચર પતાવીને તમે ઘરે જાઓ છો પછી તમે ડિસાઈડ કરો કે તમને આવડે છે એ સારું છે કે મેં ભણાવ્યું એ સારું છે. અને જે સારું છે એ ચાલુ રાખવાનું. હા પરફેક્ટ. નહીં તમારી વાત નથી કરતો. આ ઘણા મિત્રોને આ વસ્તુ આવડે છે અને આ ટ્રીક છે જ. આ સાચી સારી ટ્રીક છે, એમાં કાંઈ ખોટું નથી. પણ એ નેક્સ્ટ એક દાખલો આપવાનો છે એમાં કામ નહીં કરે. એટલે ક્યારેય હું ઇન જનરલ ઇન્સ્ટ્રક્શન આપું છું કે પછી તમને ઘરે જઈને એવું લાગે કે આ ભરવાડે શીખવાડી એના કરતાં આ ટ્રીક સારી છે તો પછી આ મૂકી દેવાની અને પહેલી ટ્રીક ચાલુ રાખવાની. પણ જ્યારે શીખો છો અત્યારે ક્લાસમાં ત્યારે એકદમ બ્લેન્ક થઈને શીખો. તમે સાચા છો અહીંયા આવી રીતે થાય છે પણ આ થોડી વાર પછી આપણને હેરાન કરશે. એનીવેઝ ભાઈબંધ કે આને ખોટું પૂછી લીધું, આખું લેક્ચર આપે અડધો કલાકનું. એવું નહીં, પણ તમે કંઈ પૂછો એનાથી મને બીજી કોઈ વાત યાદ આવી જાય તો એ જનરલ ઇન્સ્ટ્રક્શન હોય એટલે મેં આપી દીધી. તમને એકલાને નથી કહેતો. આ દાખલો ગણીએ આપણે. એ જેમ બી. જો અહીંયા બી 3 છે અને અહીંયા બી 2 છે તો બી અલગ અલગ છે. એ જેમ બી જેમ સી. એક દાખલો હું ગણાવું બોર્ડ પર ધ્યાન આપજો. એ જેમ બી કેટલું છે તો કે 2 જેમ 3. બી જેમ સી કેટલું છે 2. તો બી અહીંયા 3 છે. પહેલા ગુણોત્તરમાં બી 3 છે ને બીજા ગુણોત્તરમાં 2. અલગ અલગ છે તો અલગ લખીશું. રકમ લખવા સિવાય આપણે હવે કાંઈ કર્યું નથી હજી. પછી ઘાયા 3 ની પાછળ 3, 2 ની આગળ 2, પછી ગુણાકાર. 2 દુ 4, 3 દુ 6, 3 પંચા 15. પ્રોગ્રામ પૂરો. ઓકે હા ભાઈબંધને મજા આવી. સરસ. તો તમે લખવા એક દાખલો ગણો. હું આપું છું, હાલ જ રકમ આપું છું. એ જેમ બી બરાબર 3 જેમ 5 હોય અને બી જેમ સી બરાબર 4 જેમ 7 હોય તો એ જેમ બી જેમ સી ઘાય ગોતો. થેન્ક યુ સુરેશભાઈ. પિયુષભાઈ
રાજનભાઈ બરોબર છે. છેદ ઉડે તો ઉડાડવાના 100%. લાસ્ટ સ્ટેપ આવે એમાં હજી કઈ છેદ ઉડતા હોય તો ઉડાડવાના, પણ કન્ડિશન એટલી કે ત્રણેયમાંથી ઉડતા હોવા જોઈએ. ખાલી તમે એવું કરો કે 2 દુ 4 ને 3 દુ 6 તો ના ચાલે. આમાંય 2 થી ઉડવો જોઈએ તો જ ઉડે, બાકી ના ઉડે. જી કલ્પનાબેન, શું આવશે જવાબ? 12/20/35. ગપજપ, બહુ સરસ. દેવભાઈ આવે જવાબ મારા વાલા? ઓકે. હજી એક થોડી ઉતાવળ રાખજો આ વખતે. 3/7 અને 4/5. ડિમ્પલબેન મસ્ત પ્રશ્ન પૂછ્યો છે, હું કાલ ટેસ્ટમાં એ પૂછવાનો છું. સોતરા પાડ દેવા પ્રશ્નો આપું કાલ. કાલની આખી ટેસ્ટ ગુણોત્તરની જશે તમારી. હા, અત્યારથી કહી દઉં છું, આવતીકાલની આખી ટેસ્ટ ગુણોત્તર પ્રમાણની હશે. થઈ જાય એમાં ભાઈ. ઓકે, એક પ્રશ્નની 1 મિનિટ હશે ટાઈમમાં. વીસ પ્રશ્નો કે 20 મિનિટ? 20 મિનિટ તો 20 પ્રશ્નો. ચલો, 3/7 અને 4/5. તો હાથની પાછળ હાથ, 4 ની આગળ 4, 3 ચોકુ 12, હાથ ચોકુ 28, હાથ પંચું 35. પ્રોગ્રામ પૂરો. ઓકે છે? તો હવે આ ચિત્રકામ બનાવતા આવડી ગયું બધાને? ચલો એક દાખલો લખો. A/B. અરે બોર્ડ ઉપર જ છે પ્રશ્ન. ઓનલાઈન વાળા મિત્રો ફટાફટ જવાબ આપજો. ઇટ્સ ઓકે. ઓકે, ચલો. સિમ્પલ વસ્તુ હમણાં શીખ્યા એવી જ રીતે A/B/C/D. તો A/B કેટલું છે? તો કે 2/3. પછી B/C કેટલું છે? તો કે 3/4.
પછી સી જેમ ડી કેટલું છે તો કે 4/5. હવે તો કે ચિત્રકામ કરો. 3 ની પાછળ 3, એની પાછળ 3, 3 ની આગળ 3, 4 ની પાછળ 4, 4 ની આગળ 4, એની આગળ 4. હવે તો કે ગુણાકાર કરો. 2 તારી 6 ચોક 24, 3 તારી 9 ચોક 36, 3 ચોક 12 ચોક 48, 3 ચોક 12 પંચા 60. હવે તો કે બધામાં 12 છેદ ઉડે. ઉડે તો 12 ઉડી જાય તો 2 વધે, 12 ઉડી જાય તો 3 વધે, 12 ચોકુ 48 અને 12 પંચા 60. તો જવાબ શું આવે તો કે 2/3/4/5. મારા વાલા મજૂર મિત્રો, બોર્ડ ઉપર ધ્યાન આપો. અમુક અમુક આર્ટિસ્ટ મિત્રોએ આ ચિત્રકામ અને ભવ્ય પ્રોગ્રામનું આયોજન કર્યું છે. હું એટલે જ આટો મારીને જોવા માટે આવ્યો હતો. અને ઓનલાઈનમાં આવા આર્ટિસ્ટ કેટલાક હશે. આ ધંધો ના કરાય તો શું કરાય? બોર્ડ પર ધ્યાન આપો. ચકલી એવી વસ્તુ છે, પણ મને આનંદ એ વાતનો છે કે છેલ્લે 24, 36, 48, 60 આયા, એને તમે 12 છેદ ઉડાડી દીધો. હોશિયાર કહેવાય. સૌથી હોશિયાર એને કહેવાય કે જ્યારે જ્યારે એ 2 હોય ત્યારે ત્યારે બી 3 હોય. તો અહીંયા બી અને અહીંયા બી હરખો છે. જ્યારે જ્યારે બી 3 હોય ત્યારે ત્યારે સી 4 હોય, અને જ્યારે જ્યારે સી 4 હોય ત્યારે ત્યારે ડી 5 હોય. તો અહીંયા બી બી હરખા છે, સી સી હરખા છે, બધું એક જ લાઈનમાં ગોઠવાઈ જાય. હું કામ ચિત્રકામ કરો છો કલાકાર મિત્રો? ડાયરેક્ટ લખો જ્યારે બી બી સરખા. સાચું બોલો, ખોટું બોલો, એને ગણિતના આમ કેટલા લોકોએ ચિત્રકામ કર્યું હતું? બહુ સરસ. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, સો જ્યારે બી બી, ઓકે 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 પ્રકાશભાઈ, જ્યારે આપણે આવું લખીએ કે એ જેમ બી 2/3 છે, હવે બી જેમ સી 3/4 છે, તમે 3/4 લખો. હવે આ તગડો તગડો તો હરખો છે, તો ભાઈ ફરીથી તગડો લખવાની જરૂર નહીં. આ તગડો ઓલરેડી લખેલો છે, પછી તગડો એના સામે જ લખવાનો. લખતી વખતે ધ્યાન રાખવાનું કે બી બી અલગ અલગ હોવા જોઈએ તો લખવાના. હરખા હરખા હોય તો પછી સળંગ જ લખવાની ટેવ પાડો. બરોબર ધીરેનભાઈ? સરસ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ગાયગા ગણો. તમારી પાસે 60 સેકન્ડ છે. મી 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 બહુ બધા 10-15 જણા ઓનલાઈનમાં ખરા. મેં ભવ્ય પ્રોગ્રામ નથી કર્યો. બહુ સરસ, બહુ જ સરસ. હિમાંશુભાઈ, આનો જવાબ શું આવશે એ આપો. આગળ વધવામાં તમે સાચા છો મારા ભાઈ. મિહિરભાઈ શું કહેવા માંગે છે? મિહિરભાઈ, મિહિરભાઈ, મિહિરભાઈની કમેન્ટ દેખાતી નથી. મિહિરભાઈ ફરીથી કમેન્ટ કરો જે કહેવા માંગતા હોય મારા વાલા. 2-3 ખોટો જવાબ મિહિરભાઈ. ઓકે, પત્યું? બેન શું જવાબ આવે? બહુ સરસ. મિહિરભાઈ? ઓ માય ડિયર દીપભાઈ, એ જેમ બી જેમ સી જેમ ડી. યસ સર. તમે કોઈ એમ લખો એ જેમ બી કેટલું છે? 2/3. તો અહીંયા લખું પેલા 2/3. પછી બી જેમ સી 2/3 છે, તો બી જેમ સી તો 2/3. તો આ બગડો છે, અહીંયા તગડો છે, બગડો અલગ છે તો અલગ લખવાનું. 2/3. બી બી અલગ અલગ આયા તો અલગ અલગ લખવાનું. પછી સી જેમ ડી 2/3. તો સી છે, આ સી લખવાનું, સી 2 લખવાનું છે, અલગ છે તો અલગ લખવાનું. 2/3. હવે તો અહીંયા 3, અહીંયા ત્યાંય 3. બહુ સરસ. અહીંયા 2, અહીંયા 3.
અહીંયા બે, અહીંયા પછી અહીંયા 8 પછી અહીંયા 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 તમે તો ગણ્યો દાખલો. હું તો તમારો આસિસ્ટન્ટ હતો ખાલી, તમે કીધું હું લખતો ગયો ખાલી. સિમ્પલ છે ને. ચલો છેલ્લા 3 દાખલા પછી ઘરે જઈએ. नीरव भाई, नीरव भाई अगर आप मुझे सुन रहे हो तो तात्कालिक ऊपर आ जाओ. ओके ओके. ખાલી દાખલો સોલ્વ કરી આપ્યો તો એક જેને એક્સરસાઇઝ ઈ કમ્પ્લીટ થઈ ગઈ હોય એવા મિત્રો, ઓનલાઈન વાળા મિત્રો સેશન છોડીને જઈ શકે છે. હવે કંઈ બીજું ભણવાનું નથી. આ 3 પ્રશ્નો ગણી જવાબ ચેક કરી લો એટલે વાર્તા પૂરી. આ 3 પ્રશ્નોની 2 મિનિટ आपका समय शुरू हो गया है. गुड बाय सर, सी यू टुमारो. टेस्ट लेवा जाओ सर. ओके. હેવી આંકડા આપ્યા હોય તો એ સિસ્ટમ જ ફોલો કરવાની કૌશિકભાઈ. એ જ રીત છે જડીભાઈ, એ જ રીત છે. આગળવાળો પ્રશ્ન એ જ રીત 8, 12, 18 ને 27 જવાબ આવતો હતો. દિવ્યરાજસિંહ, જો 8, 12, 18, 27 આવતો હોય તો ડોન્ટ વરી, જો ના આવતો હોય તો ફરીથી કહો તો હું ગણાવું. તમે જે દાખલો ગણ્યો હતો એ જ મેં ગણાયો હતો આપણી એ જ ટ્રીકથી. આન્સર ચેક. ચાલો ટાઈમ અપ. ફટાફટ ત્રણેયના જવાબ લખી દઉં છું પછી આપણે ઘેર જઈએ. સર પહેલામાં 9:12:16. સર બીજામાં સરજી. હા નહીં તમારા પાછળવાળા ભાઈ 48, 72, 90 અને 105. જેપીભાઈ બરોબર છે તો ઉડે છે અને દુની નહીં ઉડે ને પણ. ના બરોબર છે. ઓકે ગોઈંગ. ઓકે એટલે આ જો ઓકે આ 3માં ઉડતા હોય પણ અહીંયા નથી ઉડતા તો ના ઉડે છે, તો ના ઉડે. તો આ જવાબ ના થાય. યસ વિજયભાઈ. કેટલાય છેદ ઉડે સર? 3 છેદ ઉડે છે. પણ આ બધાના 2 છેદ ઉડે ને એકમાં 3 ઉડે એવું નહીં કરવાનું ને.
તો બધાના ત્રણે છેદ ઉડે છે તો ત્રણે ઉડાડીશું. અહીંયા 3 ઉડી જાય તો 16 આવે, અહીંયા 3 ઉડી જાય તો 24 આવે, અહીંયા 3 ઉડી જાય તો 30 આવે, અને અહીંયા 3 ઉડી જાય તો 35 આવે. ઓકે છે? સરસ. 16, 24, 30. હવે ઓકે. હવે તમારામાંથી કોઈને એવો પ્રશ્ન થાય કે યાર અમને કેવી ખબર પડે કે ત્રણે છેદ ઉડે? ચાવીઓ આવડતી હોવી જોઈએ. ચાવીથી ખબર પડે કે 8 ને 4 12 તો 3 થી ઉડે, 7 ને 2 9 3 થી ઉડે, 9 0 9 એટલે 3 થી ઉડે, 5 ને 6 એટલે 3 થી ઉડે. તો ત્રણે છેદ ઉડે. ચાવી આવડે, બે ની ચાવી તો તમને આઈડિયા આવે કે આ બધી બેકી સંખ્યા છે, પણ આ બેકી નથી એટલે આને બે ને નહીં ઉડાય. બાકી આ બધાને 3 થી તમે ઉડાડી શકશો. ઓકે છે? અને લાસ્ટમાં જવાબ આવશે સર, છેલ્લાનો જવાબ 15, 30, 40 અને 48. હવે કઈ છેદ ઉડે? ના ઉડે. પ્રોગ્રામ પૂરો. આ તમારો જવાબ થઈ ગયો. ઓકે છે? સરસ. ત્યારે આજે અહીં સુધી રાખીએ છીએ. આવતીકાલે 15 માર્કની પ્યોર ગુણોત્તરની ટેસ્ટ હશે તમારા માટે. ઓકે છે? થેન્ક યુ. મળીએ આવતીકાલે 9 ને 5. ઓનલાઈન વાળા મિત્રો, મેથ સિવાય બીજું કઈ હોય તો કહો. એટલે ફેસબુક માંથી મહિલું આજુ કુરિયર સેન્ટર પરથી કોલ બી નથી આવ્યો. જિગ્નેશભાઈને ફોન કરો. નીરોભાઈ, જિગ્નેશભાઈને ફોન કરો ને. જિગ્નેશ વસાવા, એમની સાથે એકવાર વાત કરી લો પ્લીઝ. નેતલ દેસાઈ, શું તમે કહેવા માંગો છો? હવે કહો. હમણાં મારું ધ્યાન ભણાવવામાં હતું. મજા આવે છે સર. બહુ સરસ રમેશભાઈ. સર અમને ક્યારે ટી શર્ટ આપશો? જોઈએ. જીગાનો ડાન્સ ગજબ. થેન્ક યુ કૌશિકભાઈ. મારા ડાન્સમાં મજા નહોતી મારા ભાઈ? સર બુક નથી આવી. પૂજાબેનને બી ફોન કરો. જેને જેને બુક ના મળી હોય એ મિત્રો અત્યારે જ ફોન કરો. અને નીરુભાઈ, જેની બુક નથી મળી એ બધાને આપણા તરફથી બી ફોન કરો. બધા સબ્જેક્ટ કરાવો. મને ગણિત, રીઝનિંગ ને ઇંગ્લિશ સિવાય બીજું કંઈ નથી આવડતું. બુક ના મળી હોય એ લોકો ફોન કરો. બે મિનિટ એવું થયું હતું ગજુબા, પણ પછી બધું ઓકે થઈ ગયું હતું યાર. જવાબ તમે નથી આપતા. તેજલબેન, શું તમારો પ્રશ્ન હતો? અત્યારે પૂછો ને, નતર પછી ફોન ઉપર. ફર્સ્ટ એક્ઝામ્પલમાં મારી હાથમાં ચોપડી નથી. મજા આવી ગઈ. વાહ કુલદીપસિંહ, થેન્ક યુ. ડિફિકલ્ટી સેશન આજે શૂટ કરવાનું. ડિફિકલ્ટી સેશન 15 મિનિટ. થેન્ક યુ ભાઈ દેવદત્તભાઈ. ચાલો ઓનલાઈન વાળા મિત્રો, મળીએ આપણે લોકો આવતીકાલે. કોઈને કંઈ પ્રશ્ન હોય અને એનો જવાબ આપવાનો રહી ગયો હોય તો ઓફિસના નંબર પર ફોન કરી શકો છો. થેન્ક યુ સો મચ ડાન્સના વખાણ કરવા માટે. તમે આટલા બધા વખાણ કરો તો એક બીજો ડાન્સ નજીકના ભવિષ્યમાં થઈ જાય. થેન્ક યુ.